અમિયાદ ગામમાં વિજયભાઈ ચૌહાણની અનાજ કરિયાણાની દુકાને પિકઅપ વાહનમાં આવેલી 2 મહિલાઓએ ગ્રાહક બનીને અમૂલ ઘીની ડબ્બી માંગી હતી અને પૈસા આપવાનો ડોળ કરી હાથ ચાલાકીથી પૈસા પાછા ખેંચી લીધા હતા, જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। વિજયભાઈએ પૈસા મળ્યાનું માનીને તેમને ઘીના પૈસા કાપીને બાકીના છૂટા પણ પરત કર્યા હતા। બાદમાં કેમેરા ચેક કરતા છેતરપિંડીની જાણ થઈ, જેથી રાસ ગામ તરફ પીછો કરીને રાસ હાઈસ્કૂલ પાસે આ મહિલાઓને ઝડપી પાડી હતી। પકડાયા બાદ પણ તેઓ પૈસા આપ્યા હોવાનું જ રટણ કરતી હતી। યુપી બિહારની લાગતી આ મહિલાઓ બબ્બેની ટોળકીમાં ફરીને દુકાનદારોને નિશાન બનાવી રહી છે। આ ઘટના બાદ તમામ વેપારીઓને આવી ટોળકીઓથી સાવચેત રહેવા અને કોઈનો વિશ્વાસ ન કરવા અપીલ કરાઈ છે, તેમજ પોલીસ પ્રશાસન પાસે આ રખડતી ટોળકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે।